ઉઠી ગઈ છું અને ઉઠીને જો બહારનો કેવો સરસ મજાનો નજારો છે. આજે તો ખાસો ઠંડક. અરે વરસાદ આવ્યો, વાવ વરસાદ આવ્યો. વરસાદ 15 તારીખથી આગાહી છે કરતો તો ફાઇનલી રાતે આવી જ ગયો, પણ બરાબર ઊંઘમાં હતા, ખબર પડી નહીં. તો નાઈ બાઈને ફ્રેશ થઈને હું તો જમવા પણ બેસી ગઈ છું. આજે મમ્મીએ બનાવ્યું છે કોબી બટેકાનું શાક અને રોટલી, કેમ કે આજે અમારે જવાનું છે ફરીથી વલસાડ, એટલે સવારમાં ફટાફટ જમી લઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મામાના ઘરે રહી લીધું, હવે પાછા જઈ રહ્યા છે. ઓ વાવ, કેટલું મસ્ત. શું લેવાના? માળો બતાવો ને, આમ બતાવો. વાવ, કેટલું મસ્ત. આપણી રેડી પર બી આવશે પછી થોડું મોટા થશે એટલે. હાથ નહીં મુકાય મને બેટો. આ વાળા એ તો કેવી રીતે આમ દૂર રાખવાનું, આમ દૂર, આમ હે ને તો આવે. હવે મેં વિડીયો પાડી દઉં હે? હા. હેલો ગાઈસ, અમે જઈ લઈએ છીએ રેખાબાના ઘરે. તો છે ને આ મમ્મી જો, હા મમ્મી આ જો, આ બાજુથી પકડો જો, હે ને તો આખું આવે. આ બાજુથી આમ નહીં બેટું, આ બાજુથી પકડો, આ બાજુથી. હા એમ. તો છે ને દેદ જો, દેદ ગાડી ચલાવી લેલા છે. તો ગાડી આવી લેલી છે, તો પછી આમ ડોર નાખવાનું, તે જવા ડોરમાં નાખવાનું, અહીંયા સુધી પકડવાનું. તો છે ને આમ કરી લેવાનું. તો આ ગઈ ગાડી આવી લેલી હતી. તો છે ને પછી શું કહેવાનું? હવે ગાડી જતી રહે એટલે અમે ચાલ્યા. હવે ગાડી ચાલ, હવે ગાડી જતી. પોલીસ વાળાની ગાડી છે. આ જો પોલીસ વાળાની ગાડી. આ જો આ જો પોલીસ વાળાની ગાડી છે. પાછળ જતી રહી. આ જો પહેલી પોલીસ વાળાની ગાડી છે. ગાડી તો છે ના ગાડી આવી લેલી છે. મારા ચશ્મા છે તો બતાવો. ચશ્મા તો છે ને આપો. આજે મમ્માના વિડીયો બનાવી લેલી નથી, મેં વિડીયો બ્લોગ બનાવી લેલી છે. અહીંયા જોવાનું, અહીંયા પકડો ને અહીંયા જોવાનું. તો છે ને તો છે અહીંયા હોય. અને આ આવી ગયા છે ઘરે, અને ફરીથી રૂહી મેડમે વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે. મમ્મી લાવેલા હતા ખજૂર, તો લાવો ને મમ્મા વ્લોગમાં બતાવી એમ કરીને મેડમ બતાવી રહી છે. તો આજકાલ મમ્માને જોઈને રૂહી મેડમ પણ વ્લોગ કરતા થઈ ગયા છે. બોલને, મારા ઘરના ખજૂર છે, બહુ મીઠા મીઠા લાગે છે. ગાઈસ જો મારા ઘરના ખજૂર એમ છે. ગાઈસ છે મારા ઘરના ખજૂર. આવું નહીં કહેવાનો. તો શું કહેવાનું? પછી
આવો ખાવા આવો. ખાવા બોલો તો છે ના જો આ કાપી કર્યું તા કેમ બાકી રાખ્યું? આ જો હું તો જમીને મસ્ત સૂઈ ગયેલી હતી અને ઉઠીને જે બહાર આવી કે જો કે આ બંને જણા કામે લાગ્યા છે, ખોદવા બેસા છે અને ખાસું બધું એવું ખોદી કાઢ્યું છે, ખબર નહીં શું કરવાના છે. અંદર મટ્ટી નહીં નાખો કે તો પછી આપણે ખોદશે કઈ ના એટલે તો નહીં નાખવું. સમજ પડી? ઓકે થેન્ક યુ. બહુ બાકી છે ખોદાનું. અમને નહીં લાગે. જોર હા મેં જોયું છે. બસ નહીં નાખ મેં. પ્લીઝ નાખ્યા કરે. તે જોઈ લો. તનુને કોઈ વોટર પાર્ક લઈ નહીં જાય એટલે તનુ જાતે જ સ્વિમિંગ પુલ બનાવી કાઢવાનો કે તનુ. સસ્તા. તું તને બી કોઈ નહીં લઈ જાય. થઈ ગઈ છે સાંજ, કામ બામ પતાવીને ચા નાસ્તો કરીને અમે બધા રેડી થઈને જઈ રહ્યા છીએ મામાને ત્યાં. મામાનો ફોન આવ્યો હતો કે ઘણી બધી કેરી પાકે છે, લઈ જાઓ ખાવા. એટલે પછી અમે કેરી લેવા માટે ફટાફટથી નીકળી ગયા છે. લા મેં ખાઈ જાઉં. ખાઈ જાઉં. જે સરખું બેસીને ખાઈ લે, ચાલ એવું નહીં કર્યા કર. જાજે જાજે રૂઈ જાજે. લે પકડ. પકડ કેરી. અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જા, બેસીને ખાઈ લો. જીવા મામા ત્યાં પહોંચ્યા કે મેડમ તો કેરી ખાવા બેસી ગયા છે અને રૂહીને છે ને કેરી ફેવરેટ છે એટલે અહીંયા અમારે ત્યાં દાદી છે, અમે એને માય કહીએ, તો એમણે આપી જ દીધી છે. લે શીખવાડ. ભાગી ગયા. તો કાલે ભાભીએ જે ઊનનો રૂમાલ બનાવતા શીખવાડ્યું હતું ને, ટ્રેનિંગ આપેલી હતી, તે આજે મેં ટ્રાય કર્યું અને જો સરસ મજાનો રૂમાલ પણ બનાવી કાઢ્યો છે. પણ મેં છે ને 2 જ ખાલી બોબીન લઈ આવેલી હતી તો પતી ગયું છે એટલે હવે આટલો જ રૂમાલ બનશે. હવે પાછું બીજું લાવશું ત્યારે બનાવીશ આગળનો. તો ચાલો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને પણ જો શીખવું હોય ઊનનો રૂમાલ બનાવતા તો મને કોમેન્ટ જરૂર કરજો, તો હું એનો એક અલગથી સ્પેશિયલ વ્લોગ બનાવીશ. તો ચલો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગ સાથે. ઓકે ગાઈસ, બાય.